સીતારામ અમે જો હાલે ને બધા જઈએ રતિકા ક્યાં જઈએ આપડા જઈએ છે ક્યાં તો કે મનસા દેવી જા હે ને આપણે પહાડી મનસા આપણે જઈએ છીએ હાલ રામા તો અડધો પહાડ ચડી લીધો મારા મમ્મી તો આમ જાણે કે હું તો માર ભાગી ના મનસા દેવી જો ગોળવી એટલી છે ટ્રાફિક છે ને નાતા મંદિર કેટલી ટ્રાફિક હોય ખબર નહીં રસ્તામાં તો ઘણી ટ્રાફિક છે તો આગળ આપણે જોઈએ ટ્રાફિક છે દર્શન કરીએ રામ રામ સીતારામ બધાને મિત્રો અમારે 7મો દિવસે હરિદ્વારમાં યાત્રા કરવા નીકળ્યા એમાં હરિદ્વારમાં 3જો દિવસે કાલે 2 દિવસ ત્યાંના તો ગંગાજીમાં નાતા હતા ને અટાણે હે ને મનસા દેવીએ જવાનું નક્કી કર્યું સંઘ આખો હે બસનો અમુક થોડી ઘણી તકલીફ છે એ લોકો રૂમે રહ્યા છે બાકી બધા લગભગ બધા ભેગા આવ્યા છે ને અહીંથી હરિદ્વારનો જે કંઈ નજારો આવે એ પણ સુંદર છે હમણાં તમને બતાવું પણ આપણે હારે એક બાપા છે અમારા મેરેજ છે આપણે એને પૂછીએ કે બાબા કયું ગામ અડવાણા કેવીક મજા આવે એમ હરિદ્વારમાં આવ્યા ને કેટલીક ફેરે આપડે યાર એક બેન પણ છે બેન કયું ગામ આપણું હાથિયાણી કેવીક મજા આવે જમાવટ આવે ને અહીંયા હાલવામાં કઈ વાંધો નથી ને થાકોડો કે મનસા દેવી ને દયા હે ભાઈ ભાઈ જો સંઘ અમારો આમાં બધો આવે છે કઈક છે પાછળ છે કઈક આગળ છે અમારી હારે એક બેન પણ છે બેન આપણે શું કેવું જય માતાજી જય આશાપુરા મનસા દેવી ની બહુ હાથ છે એવી શક્તિ દીધી છે અમે દોડ્યા જાય છે કાંઈ પણ અમને થતું નથી માતાજીની હાથી દયા એટલું હાથ છે માતાજીની દયા હોય ને તો આવે હગો તમને ને તો તમને કઈ તકલીફ ન થાય તો અહીંયા ગરદી એટલી બધી છે ટ્રાફિક એટલી છે અને હજી આગળ કેવું છે એ તો અમને ખબર નથી જેમ જેમ જાય હું એમ ખબર પડી છે બાકી આગળ એટલું માણસ છે રોપવે ચાલુ છે છતાંય અમે રોપવેમાં નથી ગયા હાલે જવાનું નક્કી કર્યું પાછળ એવડી બધી ટ્રાફિક છે હાલો તો હવે આગળ તમને પાછા દેખાડતા રહું વિડીયોમાં જોડાયેલા રહેજો હવે આપણે છે ને પૂગવા આવ્યા છે જાજો કઈ તફાવત છે નહીં થોડુંક જ છે ખાલી ને અહીંયા કંઈક ઝીણા મોટી ખરીદી પ્રસાદી કે એવું કંઈક થાય છે ના અહીંથી છે ને અહીંનો નજારો બાકી કઈ ઘટે નહીં ઓ જમાવટ છે ભાઈ ભાઈ રોપવે ચાલુ છે વાંધો ને અહીંયા રસ્તો એ ટાઈપનો છે ને કે મોટરસાઇકલ નું વાહનો વિયા આવે છે હા બધા વાહન આવે ને રોડ જેવો છે કઈ ઉપાધિ નથી થોડાક જ પગથિયા આવ્યા તા આગળ પગથિયા આવે કે નહીં ખબર નહીં જોઈએ તો ખબર આવે બાકી તો જો આ રોડ જેવો છે એટલે કોઈ માણસને હાલવામાં કઈ ઉપાધિ નથી થોડે જ આરામથી કઈ વાંધો નતા ભાઈ આવું છે ને એટલે આરામથી વિયા આવે છે ને અમુક તો મોટરસાઇકલો લઈને ચડે છે ટ્રાફિકમાં ફાઇનલી જો અહીંયા પબ્લિકને ટ્રાફિક ઘસારો ચારેય બાજુ કઈ ઘટે ને અને આ મનસા દેવી માતાજીનું સ્થાન આવી ગયું એવું લાગે છે આપણી પેલી ફેર આવ્યા હમણાં ત્યાં પૂગ્યા એટલે તમને શૂટિંગ ચાલુ છે તો દર્શન કરાવ્યું ને કે બારોબારથી તમને દેખાડ્યું એવું કંઈ જાજો તફાવત છે નહીં કારણ કે છે મોટું બધું અહીંયા ભોગવું છે હાલો તો ને અમારો સંઘ આમાં છે ને આગળ પાછળ એવડી ટ્રાફિક છે ને કે વિખાતો જતો હોય ભેગું રહેવું અશક્ય છે એવડી ટ્રાફિકમાં કોઈ ક્યાંય બ્રેક મારે 2 મિનિટ ને તો કોઈ કંઈ આગળ વયા જતા હોય અને બાકીનો અમારો 50% વધારે તો સંઘ પાછળ છે કા હા થોડાક આગળ છે થોડાક પાછળ છે થોડાક વૈષ્ણવ છે ને સંઘ બેન આલા આવ્યા કઈ થાકોડો નથી લાગ્યો ખબર નથી પડી વાતું સીધું કરતા આવીએ ને વ્યા આવીએ ને પાણી ની ભેરો રાખ્યો જેને ત્રહ લાગે પાણી પીએ લે માર્કેટ પર ઘણું પાણી આવે કોઈ બોટલ જડે ને એને પણ છે નળું બધું સુવિધા ઘણી છે કોઈ જાતની ઉપાધિ આવો પધારો કારક મનસા દેવીના દર્શન કરવા આ બેન ઠાકોડો લાગ્યો કે ને ભાઈ ભાઈ માતાજીની દયા હોય તો થાય ભાઈ 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 ખરેખર 2 લાઈન ગાવી મોજ પડે ગઈ હો ભાઈ જમાવટ આવે ગઈ બાપા ને અહીંયા ભૂગ્યા હે હું કહીએ બાપા આપણે ઠાકોડો લાગ્યો કઈ ને વાંધો ઘેર ના માણસ ને કઈ નો વાંધો આવે અમે ને બેન વાંધો આપડે કઈ એવું તો આપડે પૂગે ગયા એવું કાં સેટું છે કઈ
હા હાલો તો ભાઈ એવું છે ને ઉપી જાય मेरी मैया का मन रे कार्यालय में आके ले जाए प्रसाद मिलेगा इधर मैं केला ફાઇનલી તો પૂગે ગયા આપણે મનસા દેવી કા કે આપણે મનસા દેવી જોવા ટ્રાફિક ગળદી કેટલી છે બહુ જ ગળદી છે કઈ ઘટે ને એવી ટ્રાફિક છે હાલો તો પૂગે ગયા ટ્રાફિક જબરજસ્ત છે ધીરે ધીરે અંદર જઈએ તો શૂટિંગનો મેળ આવી છે તો કર્યો નકર પાછા કન્ટિન્યુ કંઈક તો કર્યો परिवार के नाम से धागा बांध के जाने पड़े ये नाम बोलिए ફાઇનલી આપણી મનસા દેવીના દર્શન કરીને પાછા રિટર્ન થયા છે અમારો સંઘ હજે અમુક પૂગ્યા છે ને અમુક પાછળ તો એવું લગભગ કોઈ નહીં હોય પણ આગળ વ્યા ગયા છે અમારી પહેલાં દર્શન કરીને તો અમે આગળ જઈને ઘડીક પોરો ખાઈએ બેસીએ એટલે ઓલા લોકો જે પાછળ છે એ પણ આવે જાય એટલે બધા ભેગા થઈ જાય પછી પાછા વારા ફેરતા ધીરે ધીરે ઉતરી કા હા બસ જો અમે થોડા થોડા પાછા મળે ગયા બધા અમુક દર્શન કરે એ બાકી છે આવે એટલે બધા ભેરા આવીને ઉતરીએ અમે આગળ પોરો ખાઈએ થોડીક આગળ ટ્રાફિક ઓછી થાય તો ને બસ વાગડે અમે 9 ની વાગે તો લગભગ હેઠા ઉતરાઈ જાય વહેલા આવ્યા હતા ને એટલે જોજે તડકો નથી લાગતો અમે કામ કે ઝાડવાનું છે થોડા થોડા કોઈ બહુ ઉપાધિ નહીં હજે તો 8:30 થયા હતા તો અમે ગંગાજી નાઈ ધોવે રૂમી આવે ચા પાણી નાસ્તો કરે ને પાછા સડેગા દર્શન કરી લીધા તાર એવું 8:30 થયા એટલે બહુ બધું વહેલું પતે ગયું બાકી હવે ટ્રાફિક વધતી જાય છે ગરમી વધતી જાય અને તકલીફ વધતી જાય હવે જેટલું મોડું કરીએ એટલું કા સડવામાં કામ છે દસ્તી પડે તડકો હાથ સડે ના ટાઢી ગળી ન હોય તો હાથ ન સડે એટલે સડવામાં હેલું લાગે ને ઉતરવામાં હેલું લાગે હાલો તો હવે આમાં દેકારો બહુ થાય છે અવાજ તો અમારું કેવો કાવે માઇક લીધા છે પણ હાસવવા હાટું થઈને એવા રૂમી ભૂલાઈ ગયા પાછું યાદ ન આવ્યું અહીંથી નજારો કાંઈ ઘટે નહીં ચારેય બાજુ મિત્રો મનસા દેવીના દર્શન કરીને અમે અટાણે ઉતરીએ છે સીડી ઉપર ટ્રાફિક ને ભીડ તમે જોઈ શકતા છે કાંઈ ઘટે જ નહીં ઉપર એવી ટ્રાફિક સીડીમાં એવી ટ્રાફિક રસ્તામાં એવી ટ્રાફિક ને અહીંયા બજરંગબલીનું રૂપ કહેવાય ને જોવા લ્યો કાંઈ ઘટે જ નહીં મસ્ત મજાની મજા આવી હરિદ્વાર અહીંથી દેખાય છે ગંગાજી દેખાય છે કાંઈ ઘટે જ નહીં એવી ટ્રાફિક પાછળ છે ને જબરદસ્ત છે ઉપર મંદિર ઉપર ટ્રાફિક જબરદસ્ત ટ્રાફિક એમ કાંઈ ન ઘટે હાલો ધીરે ધીરે આપણે હેઠા જઈએ છીએ ધીરે ધીરે શાંતિ જોવે લ્યો લે બટ થપાટ માર લઈને આવે હેઠા ઉતરેગા ને અહીંયા ટ્રાફિક કાંઈ ઘટે નહીં